નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આપણી ચોથી યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના. મધ્યાહન ભોજન યોજના એ બાળકો જે કુપોષણના દર્દી છે અથવા જે બાળકોને પૂરતા પ્રમાણમાં 2 સમયનું ભોજન મળતું નથી, તે માટે રાજ્ય સરકાર અને ભારત સરકારે આ યોજનાની શરૂઆત કરે જે હતી મધ્યાહન ભોજન યોજના. કે બાળકને એક સમયે શાળાએ જ્યારે ભણવા આવે ત્યારે તેમને એક સમયે પૂરતા પ્રમાણની અંદર ભોજન આપવું. આ યોજનાની શરૂઆત 1925માં મદ્રાસ કોર્પોરેશન સ્કૂલે લંચ પ્રોગ્રામ કરીને વિકસાવી. સર્વપ્રથમ આની અંદર જે આ વિચાર આવ્યો એ મદ્રાસ કોર્પોરેશન સ્કૂલને આવ્યો. એણે એક પ્રોગ્રામ ચાલુ કર્યો જે હતો લંચ પ્રોગ્રામ, જેમાં બાળક છે એમને સાત્વિક ભોજન આપવાની વાત કરવામાં આવેલી. 1982માં તમિલનાડુની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. સૌપ્રથમ તમિલનાડુની અંદર આ યોજનાની શરૂઆત થયેલ કે જેમાં જે પ્રાથમિક શાળાના નાના બાળકો છે એમને એક સમયનું ભોજન આપવું. 19 નવેમ્બર 1984 શ્રી માધવસિંહ સોલંકીની સરકારે યોજનાનો સ્વીકાર કર્યો. તમને લોકોને પ્રશ્નો પૂછાઈ શકે કોઈ પણ જગ્યાએ કે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ગુજરાતમાં ક્યારે થઈ? તો 19 નવેમ્બર 1984ની અંદર કોણે કરી? શ્રી માધવસિંહ સોલંકીએ આ યોજનાની શું કરી? ગુજરાતની અંદર શરૂઆત કરી. ભારતમાં 15 ઓગસ્ટ 1995માં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્ષમાં 200 દિવસ બાળકોને ભોજન આપવાની વાત કરવામાં આવી. 200 દિવસ શા માટે? કેમ કે બાકીના જે દિવસો છે એ વેકેશનના અથવા રજાના હોય છે, તો 200 દિવસ ફરજિયાત આપણે બાળકોને ભોજન કરાવવાની સુપ્રીમ કોર્ટે આપણે આદેશ કર્યો. ક્યારે કર્યો? 15 ઓગસ્ટ 1995માં. તો મિત્રો આ એક સામાન્ય બાબત હતી, પરંતુ 1 માર્કની અંદર વધુ પ્રમાણમાં આ પૂછાઈ શકે છે. કોણે ક્યારે શરૂઆત કરી, ક્યાંથી શરૂઆત થઈ, ક્યાં સરકારે શરૂઆત કરી અને લાસ્ટમાં કયા સમયે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. તો આ રીતે મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી. તો હવે આપણે જોઈએ કે મધ્યાહન ભોજન શું છે અને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, મતલબ કે તેમનો પરિચય. મધ્યાહન ભોજનની અંદર સૌપ્રથમ છે તેમની કચેરી ક્યાં આવેલી છે? મધ્યાહન ભોજનની મુખ્ય કચેરી છે એ ગાંધીનગરમાં આવેલી છે. આને એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે, જે નામ છે શાળાઓના કમિશનરશ્રીની કચેરી. કદાચ 1 માર્કમાં પૂછી શકે મધ્યાહન ભોજન યોજના અથવા તો અન્ય કયા નામથી ઓળખાય છે, તો તમારે લખવું પડે અથવા તમારે જણાવવું પડે શાળાઓના કમિશનરશ્રીની કચેરી. કેમ કે મહત્ત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓને ભોજન પૂરતા પ્રમાણમાં મળી રહે. આ યોજના શરૂ કરવાનો હેતુ શું હતો? બાળકોને વિના મૂલ્યે સાત્વિક અને પોષણક્ષમ આહાર આપવું. સૌપ્રથમ આનો હેતુ એ છે કે બાળકોને કોઈ પણ ખર્ચ વિના ભોજન આપવું. અને કેવું ભોજન આપવું? સાત્વિક ભોજન આપવું. શાળામાં બાળકોની સંખ્યા વધે અને બાળકો શાળામાં ટકી રહે. બાળક ઘણી વખત શાળાએ ના આવતું હોય, શા માટે? કેમ કે એ એવા કાર્યોની અંદર રચાયેલું હોય છે, એવા કાર્યોની અંદર અટવાયેલું હોય છે. ઘણી વખત વાલી હોય એમ કહે કે બાળક શાળાએ જશે તો શું કરશે, પણ તેની જગ્યાએ જો કામે આવશે તો એ પૈસા મેળવશે. તો એ બાદ કરતાં હવે વાલીઓ એ પણ કહેવા લાગ્યા છે કે અમને તો પૂરતા પ્રમાણમાં ભોજન નથી મળતું, પણ અમારા બાળકોને મળે. તો એ બાળકો શાળામાં આવે છે, ભણે છે અને શું થાય છે, એ આગળ પોતાનું એજ્યુકેશન પણ મેળવી શકે છે. આ યોજના કયા કયા ક્ષેત્રમાં શરૂ છે? તો એક તો જિલ્લા કક્ષાએ આ યોજના શરૂ છે અને બીજું તાલુકા કક્ષાએ. તમે નાના નાના ગામડાની અંદર અથવા તાલુકામાં જાઓ તો પણ આ યોજના છે કેવી છે? કાર્ય કરે છે. આમાં કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો આમાં સંચાલક હોય છે, રસોઈયા હોય છે, એ સિવાય મદદનીશ પણ આની અંદર આપવામાં આવેલા છે. સંચાલક ખરીદી કરશે, હિસાબ રાખશે અને પોતાની જવાબદારી શું કરશે? નિભાવશે. ખરીદી કરવાનું કાર્ય સંચાલકનું હોય છે. આ યોજના અંતર્ગત શાળા કક્ષાએ શિક્ષકોને આ જવાબદારી આપવામાં આવે છે. એ જ સંચાલકની ભૂમિકા શું કરે છે? નિભાવે છે. આચાર્ય છે એ સંખ્યા પ્રમાણિત કરે અને તે મુજબ રસોઈ બનાવડાવશે. સંખ્યાની કોને ખબર હોય? આચાર્યને ખબર હોય. ભાઈ 30 વિદ્યાર્થી છે તો એ મુજબ 30 વિદ્યાર્થી મુજબ શું કરશે? એ રસોઈ બનાવડાવશે. અન્ય સંસ્થાઓ કઈ રીતે આની અંદર ફાળો આપે છે? ફક્ત ભારત સરકાર તો આની અંદર પૈસા રોકે છે, પૈસા આપે જ છે. એ સિવાય અન્ય કોઈ એવી સંસ્થા હોય, NGO હોય, તે પણ આની અંદર શું આપે છે?
પૈસા અથવા સારું ભોજન આપી શકે છે. ભોજનની ગુણવત્તાને અનુલક્ષી સ્વૈચ્છિક સંસ્થા એટલે કે NGOને પણ આની અંદર મંજૂરી આપવામાં આવે છે. જે મંજૂરી આપવામાં આવે છે એમને એક બહુ સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે, જે છે અક્ષય પાત્ર. કદાચ કોઈ NGO એમ કે અમે જે તે શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવશું તો ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને આ શું આપવામાં આવે છે, મંજૂરી આપવામાં આવે છે. જેમની અંદર ખર્ચ નિભાવવાનો જે ફાળો છે એ કેન્દ્ર સરકાર 75% આપે છે. વિદ્યાર્થીઓને જમાડવા માટે 75% પૈસા કોણ આપે છે? કેન્દ્ર સરકાર. જ્યારે રાજ્ય સરકાર 25% આની અંદર ફાળો આપે છે. એ સિવાય કે કર્મચારીઓ અને પત્રકો, આ યોજના માટે આપણે સામાન્ય રીતના જોઈએ કે વિદ્યાર્થીઓને ભોજન જ કરાવવાનું છે. ઘણા શિક્ષકો આ યોજના અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જાણતા નથી. એટલે જ ઘણી વખત આપણે કહીએ કે જ્યાં જે તે જગ્યાએથી આપણે ફૂડ પેકેટ મળ્યા, ખરાબ થઈ ગયેલું અનાજ મળ્યું, તો એ ધ્યાન રાખવા માટે જ આપણે લોકોને આ યોજના અહીં આપવામાં આવી છે. કર્મચારીઓ અને પત્રક, તમે લોકો જ્યારે શિક્ષક તરીકે ફરજ બજાવો અને ત્યારે તમને આ યોજના અંતર્ગત કાર્ય કરવાનું થાય તો એ યોજના અંતર્ગત તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એ તમને અહીં જાણવા મળશે. સંચાલક, રસોઈયા અને મદદનીશ 3 કર્મચારી આની અંદર હોવા જોઈએ. મદદનીશ 3 કર્મચારી શા માટે? કદાચ કોઈ એક શિક્ષક ન હોય તો વિદ્યાર્થી છે એ ભૂખા ના રહે, એટલા માટે 3 કર્મચારી અહીં નીમવામાં આવે છે. તાલુકામાં કેળવણી નિરીક્ષણની કાર્યવાહી કરશે. તાલુકા લેવલે કાર્ય થતું હોય તો તાલુકાના કેળવણીના નિરીક્ષક છે એ આ યોજના અંતર્ગત તમારી શાળાની અંદર આવી ભોજનની ગુણવત્તા, તમારી પાસે પૂરતા પ્રમાણમાં સામગ્રી છે, કોઈ દુર્વ્યવહાર તો નથી થતો, અથવા તમારા પૈસાનો અથવા અનાજનો ક્યાંય વ્યય નથી થતો, એ દરેક વસ્તુનું દેખરેખ કોણ રાખે છે? કેળવણી નિરીક્ષક રાખે છે. ગુજરાત સરકારના તારીખ 9/11/89 મુજબ તમારે નીચે મુજબના પત્રકો તમારી શાળાની અંદર રાખવા ખૂબ જ જરૂરી છે. આ પત્રક સિવાય તમે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તમારી ઉપર કોઈ પણ કાર્યવાહી થઈ શકે છે. એમાં સૌપ્રથમ છે દૈનિક હાજરી પત્રક. કયા સમયે કેટલી રસોઈ કરવી, તો એમના માટે હાજરી પત્રક જરૂરી છે, તો બાળકનું હાજરી પત્રક હોવું જોઈએ. રોકડ મેળ, તમારી પાસે કેટલા નાણાં પૂરતા પ્રમાણમાં છે કે નહીં એ તમને ક્યાંથી ખબર પડે? રોકડ મેળથી. તમે લોકો કોઈ ખર્ચ કરો છો તો તમે ત્યાંથી બિલ લ્યો છો એટલે કે વાઉચર લ્યો છો, તો તેમની પણ તમારે શું કરવી પડે છે? એક ફાઇલ બનાવવી પડે છે. સ્ટોક રજિસ્ટર, તમારી પાસે કેટલા પ્રમાણમાં ભોજન છે અથવા અનાજ છે તેનું તમારે રજિસ્ટર રાખવું પડે છે. કાર્ય નોંધવાહી, તમે કયા સમયે, કઈ તારીખે, કયા વારને દિવસે કયું ભોજન બાળકોને આપ્યું એ પણ અહીં તમારે રાખવું પડે છે. મામલતદારનો માસિક અહેવાલ, એટલે તમારી શાળાની અંદર યોગ્ય રીતે કાર્ય થાય છે કે નહીં એ મામલતદાર નક્કી જોશે અને તે મુજબ તમને હર મહિને આનો અહેવાલ આપવામાં આવે છે. સરકારશ્રીને કલેક્ટરનો માસિક અહેવાલ, જ્યારે મામલતદાર છે એ કોને આપશે? કલેક્ટરને આપશે જે તે રાજ્ય લેવલે, અને એ કોને આપશે? સરકારને આપશે. તો આ એક માળખું છે જે રીતના કાર્ય કરવામાં આવે છે. એ સિવાય પહોંચ બુક, તમારે કોઈ પણ કદાચ નાણાકીય બાબત આવતી હોય અથવા નાણાકીય કોઈ લેવડ દેવડ થતી હોય તો તમે પહોંચ બુક રાખો છો. બેંક પાસબુક, તમારી પાસે આ યોજના અંતર્ગત કેટલા નાણાં છે તો બેંક પાસબુક આપવી પડે છે, અથવા કોઈ ગવર્મેન્ટ છે એ તમારી અંદર અથવા NGO છે એ તમારા શાળાની અંદર પૈસા આપે છે તો ત્યાં તમારે એન્ટ્રી બતાવવી પડે છે. ડેડ સ્ટોક રજિસ્ટ્રેશન, એટલે કે કઈ વસ્તુ તમારી પાસે ખલાસ થઈ ગઈ છે, કયા સમયથી નથી, અથવા તો કઈ પૂર્ણતા તરફ જઈ રહી છે, એમનો પણ એક રજિસ્ટર હોય છે. એ સિવાય કોઈ અન્ય વ્યક્તિઓ મુલાકાત માટે આવતી હોય, અન્ય લોકો ભોજન કરાવવા માંગતી હોય તો એની મુલાકાત પોથી પણ આની અંદર રાખવામાં આવે છે. કલેક્ટર મામલતદારનો માસિક અહેવાલ, બંનેનો માસિક અહેવાલની એક ફાઇલ બનાવવામાં આવે છે જે શાળાને એક પ્રમાણપત્ર તરીકે મદદરૂપ થાય છે. એ સિવાય જે નિરીક્ષણ રાખનાર વ્યક્તિ છે એ નિરીક્ષણ અહેવાલ પણ આની અંદર તમને લોકોને આપે છે. તો તમે આ યોજનાનો ઉપયોગ કરવા માટે અથવા કરશો ત્યારે તમારે આ દરેક પત્રકો ભરવાના થશે, અથવા દરેક પત્રકો તમારે શું કરવા પડશે? તમારા હસ્તગત એટલે કે તમારા હાથ અંદર તમારે તૈયાર કરવાના રહેશે. આ યોજનાથી ફાયદો શું છે એટલે કે લાભ શું છે તેમના વિશે અભ્યાસ કરીએ. ગ્રામ્ય વિસ્તાર અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આ એમનો એક મહત્ત્વનો લાભ છે.
એવા વિસ્તારોની અંદર કે જ્યાં બાળકોને પૂરતા પ્રમાણમાં ભોજન નથી મળતું તેવા બાળકોને ભોજન મળી રહે. શાળાઓમાં બાળકોની સંખ્યા વધે. બાળક ભોજન કરવા આવે તેમની સાથે સાથે એજ્યુકેશન પણ એટલે કે ભણતર પણ મેળવે એટલા માટે આ યોજના કાર્યરત છે. બાળકો સાથે બેસી જમતા હોવાથી ભેદભાવ ઘટે છે. કોઈ એક શિક્ષક છે એને ફરજિયાત જે એમનું ભોજન છે એની ગુણવત્તા ચકાસણી કરવા માટે એને ત્યાં જમવું પડે છે. તો જ્યારે શિક્ષક અને બાળક એક સાથે બેસીને જમે છે તો જે ભેદભાવ છે એ ઘટે છે. બીજી વસ્તુ, અલગ અલગ વર્ગના, અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના જ્યારે બાળકો એક સાથે બેસીને જમે છે તો એ ભેદભાવ આપણે ઘટાડી શકીએ છીએ. લોકોને રોજગારી મળી રહે છે. જ્યારે આ યોજના શરૂઆત કરવામાં આવી તો ઘણા રસોઈયાને આની અંદર શું મળી? રોજગારી મળી. એ સિવાય કોઈ વસ્તુ લેવા માટે કોઈ વ્યક્તિ જાય છે તો એમના માટે પણ અહીં રોજગારીનું શું થાય છે? એક સ્થાન ઊભું થાય છે. એ સિવાય સાફ સફાઈ કરવાવાળા માટે, શિક્ષક તો વાસણ ધોશે નહીં તો એમના માટે પણ એક રોજગારી અહીં ઊભી થાય છે. અક્ષય પાત્ર સંસ્થા દ્વારા અસરકારક બની છે. આ યોજના જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ખર્ચ છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હસ્તગત હતો. પણ જ્યારે NGO સ્વૈચ્છિક જે સંસ્થાઓ છે, અક્ષયપાત્ર સંસ્થાઓ છે, એ આની અંદર પોતાની રીતે ફાળો આપે છે. તેના દ્વારા ગરીબ બાળકોને, જે ગ્રામ્ય વિસ્તારના નબળા બાળકો છે તેમને ભોજન મળી રહે છે. તેથી આ યોજના કેવી થઈ ગઈ છે? અસરકારક નીવડી છે. આ યોજના અંતર્ગત એમની લાભ સાથે એમની મર્યાદાઓ પણ રહેલી છે. પ્રથમ સત્ર મોડું શરૂ થાય છે, બીજું સત્ર વહેલું બંધ થઈ જાય છે. આપણી આ એક ભારત દેશની બહુ ખરાબ બાબત છે, કેમ કે સમયનો સદુપયોગ નથી કરતા. તો એમાં પ્રથમ સત્ર શું થાય? ઘણી વખત મોડું થાય અને બીજું સત્ર વહેલું પૂરું થઈ જાય. તો પૂરતા પ્રમાણમાં જે ઓર્ડર હતો 200 દિવસ જમાડવાનો એ આપણે અહીં યોજના તરીકે આપણે લાગુ પાડી શકતા નથી. અનાજ, કઠોળ સાફ થતા નથી. આપણે કોઈ પણ વસ્તુ ભેગી તો કરી લઈએ છીએ પણ તેને સાફ સફાઈ અથવા તેની જાળવણી માટે આપણે યોગ્ય રીતે બંધાયેલા નથી. રસોઈના વાસણની સ્વચ્છતા જળવાતી નથી. જે સાફ સફાઈ કરવાવાળા છે એ પોતાની રીતે ઝડપથી સાફ કરીને ચાલ્યા જાય છે. તો આ દેખરેખ ન રાખવામાં આવે તો બાળકોને ભોજન કેવું મળે છે? ઓછી ગુણવત્તાવાળું મળે છે. પીવાના પાણીની વ્યવસ્થા નથી. ઘણી શાળા એવી શાળા છે જે ગ્રામ્ય વિસ્તારમાં છે તેમને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળતું નથી. તો રસોઈ ક્યાંથી બને? ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે, વાનગી ન ભાવતા જમતા નથી. વિદ્યાર્થીઓ ઘણી વખત એવું થાય કે ભાઈ પોતાને ન ભાવતું હોય તો જ્યારે જે તે અનાજનો શું થાય છે? અપવ્યય થાય છે. એ અનાજનો ઉપયોગ થતો નથી એટલે કે ભણવા સાથે જમતા નથી પણ શું કરે છે? શાળાએથી ચાલ્યા જાય છે. એ સિવાય વિદ્યાર્થી દીઠ અપાતી રકમ ખૂબ ઓછી છે. જે વિદ્યાર્થીને અનુલક્ષીને આપણે ખર્ચ કરીએ છીએ એ પૈસાની અંદર આપણે વિદ્યાર્થીઓને સારું ગુણવત્તાયુક્ત જમાડી શકતા નથી. વિદ્યાર્થી માત્ર જમવા જ આવે છે. જમી અથવા જ્યારે જમવાનો સમય થશે ત્યારે આવશે ને જમીને શું થાય છે? બાળક વહી જાય છે. એટલે કે ભણવાનો જે એનો મુખ્ય હેતુ છે એ લોકો સિદ્ધ કરી શકતા નથી. હવે જ્યારે જમવાનો સમય થાય છે ત્યારે આની અંદર શું થાય છે? અભ્યાસનો સમય બગડે છે. કે વિદ્યાર્થીનું ધ્યાન, નાના બાળકોનું ધ્યાન એ જ હોય કે આ શું બનાવશે. તો એ સમયે વિદ્યાર્થી જ્યારે ભણવામાં ધ્યાન આપતો નથી. તો મિત્રો, આ તમારી હતી જે મધ્યાહન ભોજન યોજના જે અહીં પૂર્ણ થાય છે. બહુ સામાન્ય અને નાની અને સરસ મજાની આ યોજના છે. ભવિષ્યની અંદર તમે લોકો આમનો ઉપયોગ કરી શકો એક શાળાની અંદર સારા શિક્ષક તરીકે. તે માટે આ 4 યોજનાઓનો સમાવેશ થયેલો છે. તો અહીંયા તમારું CC 2નું જે યોજનાઓનું ચેપ્ટર 4 છે એ અહીં પૂર્ણ થાય છે. ધન્યવાદ.